નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા 2025 ને લઈ ખાસ એક અગત્યની અપડેટ આવી છે, જેની અંદર જે મિત્રો જ્ઞાન સહાયક ભરતીની અંદર ફોર્મ ભરેલ હતી એમની શાળા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। સાથે સાથે જ્ઞાન સહાયક ભરતી પ્રક્રિયા આયોજન માટેની જે સંભવિત તારીખો છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે। એટલે કે જે 18/6 થી લઈ 25/6 સુધી જે ઓનલાઈન ફોર્મ ભરાવેલ હતા, 27 તારીખના રોજ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલ છે અને 1 તારીખથી લઈ 5 તારીખ સુધી તમે ઓનલાઈન શાળા પસંદગી કરી શકશો ને એના પછીની જે તારીખો છે કે ક્યાં સુધીમાં તમને નિમણૂક મળે એનો સંપૂર્ણ કેલેન્ડર જાહેર થઈ ગયું છે। તો એના વિશેની સંપૂર્ણ વિગત મળશે આ વિડીયોની અંદર, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। સાથે સાથે આ જે પરિપત્ર છે આપણે ટેલિગ્રામની અંદર અને વોટ્સઅપ ગ્રુપની અંદર મૂકી દીધેલ છે। જો તમે જોઈન ના થયા હો તો ત્યારે જ થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તમારે ગૂગલમાં જઈને આશ્રમ જ્ઞાન સહાયક તમે એવું સર્ચ કરશો એટલે આશ્રમ જ્ઞાન સહાયક SS ગુજરાત આશ્રમ શાળા ભરતીની જે વેબસાઇટ છે એ મિત્રો ઓપન થઈ જશે, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તમે ક્લિક કરીને નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જોઈ શકો છો જે ખાસ નોટિફિકેશન છે, ઇમ્પોર્ટન્ટ અપડેટ છે, જેની અંદર તમને જોવા મળશે। અહીંયા જે તમે ખાસ જોઈ શકો છો કે આશ્રમ શાળા જે આ જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસી માટેની જે શાળા પસંદગીની તારીખ 1/7/2025 થી લઈ અને 5/7/2025 રોજ જે ભરતી પોર્ટલ ઉપર તમે ઓનલાઈન શાળા પસંદગી કરી શકશો। એના સિવાય પ્રોવિઝનલ મેરિટ યાદી પણ જાહેર થઈ ગઈ છે, એ પણ તમે જોઈ શકશો। એના સિવાય ખાસ જો તમારે અહીંયાથી કોઈ પણ પ્રકારની જે વેકેન્સીની માહિતી મેળવી હોય ખાલી જગ્યાઓની તો અહીંયાથી તમને મળી જશે। અને છેલ્લે તમે નીચે જે ક્લિક કરશો એટલે જે એનું કેલેન્ડર છે એ તમે આખું જોઈ શકશો। અહીંયા જોઈ શકો છો કે જે 1/7 થી લઈ 5/7 સુધીની જે શાળા પસંદગીની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એ પૂરી થયા પછી 7 તારીખથી 11 તારીખ સુધી જે ઉમેદવારોએ શાળા પસંદ કરેલ શાળામાંથી મેરિટના ધોરણે જે સોફ્ટવેર જનરેટ શાળા પસંદગી થશે। એના પછી 14 તારીખના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે કોલ લેટર ભરતી પોર્ટલ ઉપરથી તમે ડાઉનલોડ કરી શકશો અને 15 અને 16 તારીખના રોજ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને 17 તારીખના રોજ તમને જે પણ શાળા છે ત્યાં શાળા કક્ષાએ જઈ અને તમારે ખાસ કરાર કરી અને તમારે નિમણૂક મેળવવાની રહેશે। તો 17 તારીખ સુધીની આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે એવું આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે। તો આ પરિપત્ર હું આપણે ટેલિગ્રામમાં મૂકી દઉં છું, ત્યાંથી તમે જોઈ શકશો અને એના સિવાય વેબસાઇટ ઉપરથી પણ ડાઉનલોડ કરી શકશો। અત્યારે મિત્રો શાળા પસંદગી કરવા માટે સૌથી પહેલા અહીંયા તમારે જે લોગિન કરવાનું રહેશે ને અહીંયાથી લોગિન કર્યા પછી તમે શાળા પસંદગી કરી શકશો। તો બસ આજના વિડીયોમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ અપડેટ હતી। આપી ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।